સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી। તો જાનૈયાઓ ગત મધરાતે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી। તેઓને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। વિશાલ લેન્ડમાર્ક હોટલ એન્ડ બેન્ક્વેટમાં જમણવાર હતો, જેમાં ઘટના પગલે હોટલ પર તાળા મારી સંચાલકો ફરાર થયા હતા। તો 6 જેટલા લોકોને અસર થતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી। જાનૈયાઓ ગત મધરાત્રે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી। તો ફૂડ પોઈઝનિંગ થતા જાનૈયાઓને એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। વિશાલા લેન્ડમાર્ક હોટેલ એન્ડ બેન્ક્વેટમાં જમણવાર હતો, જેમાં ઘટના પગલે હોટેલે તાળા મારીને સંચાલકો ફરાર થયા હતા। શિવમ ગોસ્વામી અમે રાજપીપળાથી જાન લઈને આવ્યા હતા નિકોલમાં, જે નિકોલ હોટલ વિશાલા લેન્ડ પર વિશાલા ડેરી પાર્કમાં જે અમે ભોજન આરોગ્યું હતું ને એના પછી 1 કલાક પછી અમને જે ફૂડ પોઈઝન થયું હતું, તો વોમિટિંગ અને ડાયરિયા થયા હતા। અત્યાર સુધી બહુ બધાની હાલત ખરાબ થઈ ગઈ હતી। તેમાં 13 થી 14 વાર મને હાલમાં વોમિટ થઈ ગયેલી અને રાત્રે અમે 1 વાગે એડમિટ થયા હતા। ખાસ કરીને કેટલા લોકો જાન લઈને આવ્યા હતા? ખાસ કરીને એક લક્ઝરી અને અન્ય એક લક્ઝરી અને 5 ફોર વ્હીલ લઈને આવ્યા હતા કારમાં। શું ભોજનમાં લીધું હતું? ભોજનમાં ગાજરનો હલવો હતો, સ્ટાર્ટઅપમાં સૂપ હતું, પછી સલાડ હતું, પછી દાલ ફ્રાય, જીરા રાઈસ, રોટી, પનીરની સબ્જી હતી, બીજી એક સબ્જી હતી અને છાશ હતી લાસ્ટમાં। અને સ્ટાર્ટિંગમાં અમે ગયા ત્યારે પાઇનેપલનું મિલ્ક શેક ટાઈપ હતું પલ્પનું, એના લીધે એવું થયું લાગે છે। જાનને કેટલા વાગે વળાવવામાં આવી હતી? જાનને 11 વાગ્યા જેવું વળાવી દીધી હતી। તો વિશાલા લેન્ડમાર્ક હોટલ એન્ડ બેન્ક્વેટમાં જમણવાર હતો, તો સંચાલકો હોટલને તાળા મારીને ફરાર થયા હતા। તો ઘટના પગલે હોટેલ પર તાળા મારીને સંચાલકો ફરાર થયા હતા। 6 જેટલા લોકોની અસર થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો જાનૈયાઓ ગત મધરાત્રે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર પહોંચી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદના નિકોલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે અમદાવાદ રાજપીપળાથી એક જાન લઈને આવેલા જે લોકો છે તેના દ્વારા જે એક જગ્યાએ જમણવાર નિકોલની અંદર રાખવામાં આવ્યો હતો। નિકોલના જે જમણવારની અંદર અલગ અલગ જે મેનુ છે તે રાખવામાં આવ્યો હતો। મેનુની અંદર જે દૂધની આઈટમો પણ રાખવામાં આવી છે, દૂધની આઈટમો સાથે કોલ્ડ ડ્રિંક્સ પણ રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન જ્યારે જાન પરત ફરી હતી તે દરમિયાન રસ્તા પર નડિયાદ હાઈવે ઉપર અમુક જે લોકો છે તેને ફૂડ પોઈઝનિંગની જે સમસ્યા છે તે થઈ હતી અને આ ફૂડ પોઈઝનિંગના લીધે 6 જેટલા એલજી હોસ્પિટલ ખાતે ગંભીર સારવાર હેઠળ અત્યારે હાલ ખસેડવામાં આવે છે। આ સાથે બીજા પણ ઘણા જેઓને સામાન્ય સમસ્યા હતી તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જેમની જવાબદારી છે તે વ્યક્તિ હોટલના સંચાલકો છે તે હાલ ફરાર થઈ ચૂક્યા છે અને હોટલ ઉપર તાળા મારી દીધા છે। સાથે કોર્પોરેશન અત્યાર સુધી કોઈ પ્રકારની કામગીરી આ હોટલની સામે કરી નથી અને સાથે જ દંડની જે સામાન્ય કામગીરી છે તે કરી અને પોતાની જે કામગીરી છે તે સંતુષ્ટ કરશે। પરંતુ આ રીતનું જે ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓ જે વેચી રહ્યા છે તેની સામે કોઈ કડક કાર્યવાહી ન થતી હોવાથી આવા જે લોકો છે તે બેફામ થઈ ચૂક્યા છે। સ્મિતા જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદના નિકોલમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। રાજપીપળાથી અમદાવાદ જાન આવી હતી। જાનૈયાઓ ગત મધરાત્રે જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી અને તેઓને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો વિશાલા લેન્ડમાર્ક હોટેલ એન્ડ બેન્ક્વેટમાં જમણવાર હતો। ઘટના પગલે હોટેલ પર તાળા મારીને સંચાલકો ફરાર થયા છે।